મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. માણસ મશીન છે, એની જિંદગી યંત્રવત ચાલ્યા કરે છે અને એ એટલો પામર છે કે પોતે કશું જ કરી શકતો નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે સતત એવું માને છે કે બધું હું જ કરું છું. ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં આજથી 5000 વર્ષ પહેલા એવું કહ્યું છે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. તો આ મનુષ્યના શરીરરૂપી યંત્ર ઉપર આપણને બધાને આરૂઢ રાખી અને આપણા કર્મોની ગતિ પ્રમાણે ઘુમાવનારો તો પ્રભુ કૃષ્ણ જ છે. પરંતુ આપણે અજ્ઞાન, અવિદ્યા, મોહ અને અહંકાર થકી એવું માનીએ છીએ કે આ બધું જ હું કરું છું અને મારા વડે થાય છે. તો હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતા. તો ગાડાની તે ચાલતો શ્વાન એવું માની લે કે આ ગાડું હું ચલાવું છું. એવી આપણી નિજ સ્થિતિ છે. બીજો એક શ્લોક અધ્યાય 5માં 8મો અને 9મો છે. એ એમ છે કે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અસ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિશન નિમિશન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. અર્થાત તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો અને આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં જ વર્તી રહી છે એમ સમજી અને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. તો આટલું 5000 વર્ષ પૂર્વે ભગવાને આપણી બધી જ ઇન્દ્રિયોની, પંચેન્દ્રિયની ક્રિયાઓ સાથે જણાવ્યું છે કે હે ભાઈ, તું પામર છો, તું મશીન છો. તારે જે થાય છે એને જોવાનું છે, માત્ર હોવાનું છે. કરે કારવે છે કૃષ્ણ. હવે આને જ અનુલક્ષીને એક નાનકડી રચના રજૂ કરું છું મિત્રો.
કે આવવા રહેવા ને જવા દે, આવવા રહેવા ને જવા દે, કશુંય ના રોગ ને થવા દે. કે આવવા રહેવા ને જવા દે, કશુંય ના રોગ ને થવા દે. So try to become non-doer and a keen seer. જોતા શીખો અને હાજર રહેતા શીખો. આત્મસ્મરણની વાત આવી કે આવવા રહેવા ને જવા દે, કશુંય ના રોગ ને થવા દે. કે જે છે તે છે એ છે બરાબર, જે છે તે છે એ છે બરાબર, સહર સ્વીકાર એ દવા છે. જે છે તે છે એ છે બરાબર, સહર સ્વીકારે એ દવા છે. આવવા રહેવા ને જવા દે, કશુંય ના રોગ ને થવા દે. કે ખરેખરો હુંમાં તું પૂરતો છે. ખરેખરો હું એટલે આપણો આત્મા. ખરેખરા હુંમાં તું પૂરતો છે. આત્મન્યેવા આત્મના તુષ્ટ. બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને કહે છે કે આત્માથી આત્મામાં તુષ્ટ રહેવું, એ સિવાય બીજું કરવાનું રહેતું નથી. એટલે કે આત્મસ્મરણ કરવું. કે ખરેખરા હુંમાં તું પૂરતો છે, તું એક જ છે ને એ સવા છે. ખરેખરા હુંમાં તું પૂરતો છે, તું એક જ છે ને એ સવા છે. આવવા રહેવા ને જવા દે, કશુંય ના રોગ ને થવા દે. કે હેમનું હેમ અંતે કરવા, હેમનું હેમ અંતે કરવા, ક્ષણે બધું થવા ને જવા દે. હેમનું હેમ કરવા અંતે, ક્ષણે બધું થવા ને જવા દે. આવવા રહેવા ને જવા દે, કશુંય ના રોગ ને થવા દે. કાલ કોણે દીઠી છે આત્મન, કાલ કોણે દીઠી છે આત્મન, આજમાં જ રે ના એ જવા દે. કાલ કોણે દીઠી છે આત્મન, આજમાં રે ના એ જવા દે. આવવા રહેવા ને જવા દે, કશુંય ના રોગ ને થવા દે. કે આત્મનજી કે સુનો રે સાધો, આત્મનજી કે સુનો રે સાધો, થવા દે જવા દે ને હવા દે. આત્મનજી કે સુનો રે સાધો, થવા દે જવા દે ને હવા દે. આવવા રહેવા ને જવા દે, કશુંય ના રોગ ને થવા દે. મિત્રો, પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂન મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. વાતચીતોમાં બધું સીધું સાદું અને સરળ લાગે, પણ આપણા અનેક હુંઓ, આપણો અહંકાર, આપણી મમતા, આપણી મોહ, જે અજ્ઞાનના આવરણ રૂપે જન્મો જન્મથી આપણી ઉપર છવાયેલી છે, એ કાંઈ એક કવિતા સાંભળવાથી જતા ના રહે. એના અર્થે તમારે આ જન્મમાં આ ક્ષણથી સાધના શરૂ કરવી પડે અને આગળ વધવું પડે. ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. આત્મનજીના પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ.
મિત્રો, આપને આ વિડીયો ગમે તો શેર કરવા નમ્ર વિનંતી છે.